નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના ખૂબ જ ખાસ અને નવા વિડીયોમાં। મિત્રો, કેન્સર એક એવી અગત્ય, ખતરનાક અને જીવલેણ બીમારી માનવામાં આવે છે જે ધીમે ધીમે શરીરની અંદર ચૂપચાપ ફેલાતી રહે છે અને જો સમય રહેતા તેનો સાચો ઈલાજ કે સાચા સમયે ઓળખ ન થઈ શકે તો માણસનો જીવ પણ લઈ શકે છે અને જીવન માટે બહુ મોટો ખતરો બની શકે છે। આજે અમે તમને ખૂબ જ સરળતાથી અને વિગતવાર સમજાવીશું કે આ કેન્સર આખરે કેવી રીતે બને છે, આ બનવા પાછળ કયા કયા કારણો જવાબદાર હોઈ શકે છે, તેના શરૂઆતી લક્ષણો એટલે કે સંકેતો શું શું હોય છે અને જો કોઈ વ્યક્તિને આ ગંભીર અને ખતરનાક બીમારી થઈ જાય છે તો તેના શરીરમાં કયા કયા પ્રકારના સમસ્યાઓ અને ફેરફારો દેખાવા લાગે છે। સાથે જ અમે તમને કેન્સરથી જોડાયેલી ખૂબ જ જરૂરી, મહત્વપૂર્ણ અને ચોંકાવનારી માહિતી પણ વિગતવાર જણાવીશું, જેના વિશે આજે પણ બહુ ઓછા લોકોને સાચી માહિતી હોય છે અને લોકો અજાણ રહે છે। જો તમે આ વિડીયોમાં જણાવેલી પૂરી માહિતીને ધ્યાનથી સાંભળશો અને અમારા જણાવેલા સંકેતોને પોતાના શરીરમાં ઓળખવાનો પ્રયત્ન કરશો તો ઘણું ખરું સંભવ છે કે તમે પોતાને આ જીવલેણ અને ખતરનાક બીમારીથી બચાવી શકો છો અને પોતાના જીવનને સુરક્ષિત રાખી શકો છો। એટલા માટે મિત્રો, આ વિડીયો તમારા માટે બહુ જ વધારે જરૂરી, ઉપયોગી અને જીવન બચાવનારી માહિતી સાબિત થઈ શકે છે। કેન્સર થતાં પહેલા શરીર તમને કેટલાય પ્રકારના સંકેતો, ફેરફારો અને ચેતવણી આપવાનો પ્રયત્ન કરે છે, જેમને ઓળખવા બહુ જરૂરી હોય છે। જો તમે આ સંકેતોને સાચા સમયે સમજી લો છો અને તેમને ગંભીરતાથી લો છો તો તમે પોતાનો જીવ એક બહુ મોટી મુસીબત અને ખતરાથી બચાવી શકો છો અને સમયસર ઈલાજ કરાવી શકો છો। પરંતુ અવારનવાર એવું બને છે કે આપણે શરીરમાં થઈ રહેલા નાના નાના ફેરફારો અને સંકેતોને નજરઅંદાજ કરી દઈએ છીએ અથવા તેમને સામાન્ય સમજીને ધ્યાન આપતા નથી। આ જ નાની એવી બેદરકારી અને અનદેખી આગળ જઈને બહુ મોટી સમસ્યા અને ગંભીર ખતરાનું કારણ બની જાય છે। અમે તમને પૂરી વિગતવાર સમજાવીશું કે કેન્સર બનવા પાછળ કયા કયા મુખ્ય અને મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે અને આ કેવી રીતે ધીમે ધીમે શરીરમાં વિકસિત થાય છે। આ માહિતી તમારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી અને જીવન બચાવનારી સાબિત થઈ શકે છે અને તમને જાગૃત બનાવી શકે છે। જો તમે સમય રહેતા આ માહિતીને સમજી લો છો અને આને ગંભીરતાથી લો છો તો આગળ જઈને તમારે કોઈ પણ પ્રકારનો પસ્તાવો કે પરેશાની વેઠવી નહીં પડે। એટલા માટે હું તમને દિલથી વિનંતી કરું છું કે આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરો અને શરૂઆતથી લઈને છેલ્લી સેકન્ડ સુધી ધ્યાનપૂર્વક જુઓ અને સમજો, કારણ કે જો કેન્સર એકવાર શરીરની અંદર ફેલાવાનું શરૂ કરી દે છે અને ધીમે ધીમે વધવા લાગે છે તો તેના પરિણામો એટલા ગંભીર, ખતરનાક અને નુકસાનકારક હોઈ શકે છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો। એટલા માટે આ બહુ જરૂરી થઈ જાય છે કે તમે આ બીમારી વિશે પૂરી, સાચી અને સચોટ માહિતી સાચા સમયે પ્રાપ્ત કરો અને જાગૃત રહો। અધૂરી, ખોટી કે ભ્રમિત કરનારી માહિતી ક્યારેક ક્યારેક બહુ મોટું નુકસાન અને ખતરો પેદા કરી શકે છે અને સ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી અને સારી લાગે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરજો, જેનાથી અમને વધુ સારી માહિતી આપવાની પ્રેરણા મળે છે। આનાથી અમારું મનોબળ એટલે કે મોટિવેશન બહુ વધારે વધે છે અને અમે તમારા માટે હજુ પણ વધુ સારી, ઉપયોગી અને જરૂરી હેલ્થ માહિતી લાવતા રહીએ છીએ। આ સિવાય આ વિડીયોને પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા। સાથે જ જે ઘંટડીનું બટન એટલે કે બેલ આઇકોન દેખાય તેને પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ અમે કોઈ નવો હેલ્થ વિડીયો અપલોડ કરીએ તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ફોન પર પહોંચી શકે। હવે સૌથી પહેલા આપણે એ સમજીએ કે આખરે કેન્સર કેમ થાય છે અને આ શરીરની અંદર કેવી રીતે વિકસિત થાય છે અને ધીમે ધીમે ફેલાવા લાગે છે। આ બનવા પાછળ કયા કયા મુખ્ય અને જવાબદાર કારણો હોય છે અને કયા કારણોથી આ બીમારી શરૂ થાય છે। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે કયા લોકોમાં આ બીમારીનો ખતરો વધારે રહે છે અને કયા લોકોને વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે। કેન્સર શબ્દ સાંભળતા જ લગભગ દરેક વ્યક્તિના મનમાં ડર, ચિંતા અને ગભરામણની ભાવના પેદા થઈ જાય છે અને લોકો પરેશાન થઈ જાય છે। આ બીમારી લોકોના દિલ અને દિમાગમાં ડર, બેચેની અને અસુરક્ષાની ભાવના પેદા કરી દે છે અને માનસિક રીતે પણ પ્રભાવિત કરે છે। આ બીમારી ત્યારે શરૂ થાય છે જ્યારે શરીરના કોષો જે સામાન્ય રીતે જરૂરિયાત મુજબ બને છે અને નાશ પામે છે તે અચાનક, અટક્યા વગર અને નિયંત્રણ વિના સતત વધવા લાગે છે અને અટકતા નથી। સરળ અને સાદી ભાષામાં સમજીએ તો શરીરના કોઈ પણ ભાગના કોષો પોતાના કુદરતી નિયંત્રણ બહાર જઈને અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને પોતાની સામાન્ય પ્રક્રિયાને છોડી દે છે। પછી ધીમે ધીમે આ જ અનિયંત્રણ કોષો
કેન્સરનું રૂપ લઈ લે છે અને બીમારીનું કારણ બની જાય છે. જ્યારે આ કોષો બહુ વધારે માત્રામાં ભેગા થવા લાગે છે અને જમા થઈ જાય છે ત્યારે આ મળીને એક ગાંઠ બનાવી દે છે, જેને ટ્યુમર કહેવામાં આવે છે. આ ટ્યુમર આસપાસના પેશીઓ અને અંગોને નુકસાન પહોંચાડવા લાગે છે અને શરીરના સામાન્ય કાર્યને પ્રભાવિત કરે છે. આ વાત સમજવી અને યાદ રાખવી બહુ જરૂરી છે કે દરેક ટ્યુમર કેન્સર હોતું નથી અને દરેક ગાંઠ ખતરનાક હોતી નથી. કેટલાય ટ્યુમર એવા પણ હોય છે જે શરીરની અંદર ફેલાતા નથી અને તેમને કેન્સર માનવામાં આવતું નથી અને તેઓ સીમિત રહે છે. પરંતુ કેન્સરવાળા કોષો એક જગ્યાએથી શરૂ થઈને ધીમે ધીમે શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ શકે છે અને નવી જગ્યાઓને પ્રભાવિત કરી શકે છે. આ ફેલાવો બહુ વધારે ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે અને સ્થિતિને ગંભીર બનાવી શકે છે. વૈજ્ઞાનિક ભાષામાં કેન્સર પેદા કરનારા તત્વો અને કારણોને કાર્સિનોજન કહેવામાં આવે છે અને આ શરીર માટે બહુ જ હાનિકારક હોય છે. આ કાર્સિનોજન કેટલાય પ્રકારની વસ્તુઓમાંથી હોઈ શકે છે, જેમ કે તમાકુનો ધુમાડો, ઝેરીલા અને હાનિકારક વાયુઓ, ગંદુ અને પ્રદૂષિત વાતાવરણ, કેટલાક ખાસ પ્રકારના વાયરસ અને ખરાબ તથા અસ્વસ્થ લાઇફસ્ટાઇલ. આ બધી વસ્તુઓ શરીરના કોષોને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે અને ધીમે ધીમે બીમારીને વિકસિત કરી શકે છે. કેન્સર કેટલાય વાર આનુવંશિક કારણોથી પણ થઈ શકે છે, એટલે કે આ પેઢી દર પેઢી પરિવારમાં ચાલતું રહે છે અને આગલી પેઢીને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય ખોટું ખાનપાન, અસ્વસ્થ જીવનશૈલી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ નબળી હોવાના કારણે પણ કેન્સરનો ખતરો વધી શકે છે. તમે અવારનવાર આ વાત સાંભળી હશે કે કોઈ પણ બીમારીનો ઇલાજ જો સમયસર શરૂ કરી દેવામાં આવે તો તે બીમારીને પૂરી રીતે ઠીક કરી શકાય છે અને તેનાથી બચી શકાય છે. આ જ વાત કેન્સરના કિસ્સામાં પણ પૂરી રીતે લાગુ પડે છે અને સમયસર ઓળખ બહુ જરૂરી હોય છે. જો કેન્સરને તેના શરૂઆતી સ્ટેજમાં ઓળખી લેવામાં આવે અને સમયસર સાચો ઇલાજ શરૂ કરી દેવામાં આવે તો આને ઘણું ખરું ઠીક કરી શકાય છે અને દર્દીને બચાવી શકાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો કેન્સરના શરૂઆતી સંકેતો અને લક્ષણોને ઓળખી શકતા નથી અથવા તેમને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કેટલાય વાર બીમારી બહુ આગળ વધી જાય છે અને ઇલાજ મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને એ જ મહત્વપૂર્ણ સંકેતો અને લક્ષણો વિશે વિગતવાર જણાવીશું જે કેન્સરની શરૂઆતી અવસ્થાના સંકેત માનવામાં આવે છે અને જેમને ઓળખવા બહુ જરૂરી હોય છે. જો તમે આ સંકેતોને સાચા સમયે ઓળખી લો છો અને જાગૃત રહો છો તો તમે પોતાને આ ખતરનાક અને જીવલેણ બીમારીથી બચાવી શકો છો અને સમયસર ઇલાજ કરાવી શકો છો. જાગૃતિ જ આ બીમારીથી બચવાનો સૌથી મોટો અને પ્રભાવી ઉપાય હોય છે. આ એટલા માટે પણ જરૂરી હોય છે કારણ કે જો કેન્સરની ખબર પહેલા કે બીજા સ્ટેજમાં પડી જાય છે તો આનો ઇલાજ કરવો ઘણો સરળ અને શક્ય બની જાય છે અને દર્દી સાજો થઈ શકે છે. સાથે જ વ્યક્તિ પૂરી રીતે સ્વસ્થ થઈને સામાન્ય જીવન પણ જીવી શકે છે અને ભવિષ્ય સુરક્ષિત રહી શકે છે. પરંતુ જો આમાં મોડું થઈ જાય છે તો કેન્સર શરીરની અંદર બહુ વધારે ફેલાઈ જાય છે અને પછી ઇલાજ કરવો કઠિન અને જટિલ થઈ જાય છે. કેન્સર કોઈ એક બીમારી નથી, પરંતુ આ કેટલી અલગ અલગ પ્રકારની બીમારીઓનો એક મોટો સમૂહ હોય છે અને દરેક પ્રકારનું કેન્સર અલગ હોય છે. શરીરના દરેક અંગનું કેન્સર અલગ પ્રકારનું હોય છે અને તેનો પ્રભાવ પણ અલગ અલગ હોય છે. શરીરમાં 100થી પણ વધુ પ્રકારના કેન્સર થઈ શકે છે અને દરેક કેન્સરની ઓળખ અલગ હોય છે. સામાન્ય રીતે કેન્સરનું નામ તે અંગ કે કોષોના નામ પર રાખવામાં આવેલું હોય છે જ્યાંથી તે શરૂઆત થાય છે, જેમ કે લોહીનું કેન્સર, મોંનું કેન્સર, ગળાનું કેન્સર, સ્તન એટલે કે બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, ફેફસાનું કેન્સર, લીવર કેન્સર, હાડકાનું કેન્સર, પેટનું કેન્સર, સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝનું કેન્સર, સર્વાઇકલ કેન્સર અને બ્લેન્ડર કેન્સર વગેરે. આ બધા જ કેન્સર અલગ અલગ અંગોને પ્રભાવિત કરે છે અને અલગ અલગ લક્ષણો દર્શાવે છે. એટલા માટે દરેક કેન્સરની ઓળખ અને ઇલાજ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. પેટનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર એવા કેન્સર માનવામાં આવે છે જેનો શરૂઆતી સમયમાં ખબર લગાવવી બહુ મુશ્કેલ હોય છે અને ઓળખ સરળ હોતી નથી કારણ કે તેમના લક્ષણો બહુ સામાન્ય, હળવા અને ધીમે ધીમે દેખાય છે, જેનાથી લોકો તેમને ગંભીરતાથી લેતા નથી. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરની ઓળખ અવારનવાર ત્યારે થાય છે જ્યારે બીમારી આગળ વધી ચૂકી હોય છે અને સ્થિતિ ગંભીર થઈ જાય છે. જ્યાં સુધી કોઈ મહિલા કે પુરુષ આ સંકેત અને લક્ષણોને સમજી શકે છે અને ઓળખી શકે છે ત્યાં સુધીમાં બીમારી ઘણી ગંભીર અવસ્થામાં પહોંચી ચૂકી હોય છે અને ઇલાજ કઠિન થઈ જાય છે. પેટની અંદર જે અંદરનું પડ હોય છે તેના કોષો ખરાબ થઈને અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને ત્યાંથી જ પેટનું કેન્સર શરૂ થાય છે. આ ધીમે ધીમે વિકસિત થાય છે અને શરૂઆતમાં કોઈ સ્પષ્ટ સંકેત આપતું નથી.
આ કેન્સર ધીમે ધીમે કેટલાય વર્ષોમાં વિકસિત થાય છે અને જ્યારે તેના સ્પષ્ટ લક્ષણો શરીરની બહાર દેખાવા લાગે છે ત્યાર સુધીમાં આ ઘણું ઊંડે સુધી ફેલાઈ ચૂક્યું હોય છે અને શરીરને નુકસાન પહોંચાડી ચૂક્યું હોય છે. પરંતુ જો આની સાચા સમયે ઓળખ થઈ જાય અને સમયસર સાચો ઇલાજ શરૂ કરી દેવામાં આવે તો આનો ઇલાજ શક્ય છે અને દર્દીનો જીવ પણ બચાવી શકાય છે અને જીવન સુરક્ષિત કરી શકાય છે. આ વાત જાણીને તમને ખરેખર હેરાન અને ચોંકી જશો કે નાની નાની શારીરિક સમસ્યાઓ અને તકલીફોને આપણે સામાન્ય કે મામૂલી સમજીને હંમેશા નજરઅંદાજ કરતા રહીએ છીએ. વળી સાધારણ દેખાતી પરેશાનીઓ સમયની સાથે સાથે ધીમે ધીમે એક દિવસ બહુ વધારે ખતરનાક અને જીવલેણ બીમારીનું સ્વરૂપ બની શકે છે અને જીવન માટે ગંભીર ખતરો બની શકે છે. કેટલીય વાર શરીર આપણને પહેલાથી ચેતવણી આપે છે પરંતુ આપણે તેને સમજી શકતા નથી અને બેદરકારી કરી દઈએ છીએ. જી હા મિત્રો, જેમ કે પેટમાં ક્યારેક ક્યારેક હળવો દુખાવો અનુભવવો, વારંવાર ગેસ બનવો, એસિડિટી થવી, પેટમાં ભારેપણું અનુભવવું કે પેટમાં સોજો અનુભવો થવો, આ બધા નાના નાના સંકેતો આ વાતનો ઇશારો હોઈ શકે છે કે ભવિષ્યમાં તમારા શરીરમાં કેન્સર જેવી ગંભીર અને ખતરનાક બીમારીનો ખતરો હાજર હોઈ શકે છે અને ધીમે ધીમે વિકસિત થઈ શકે છે. એટલા માટે આ સંકેતોને સમજવા અને સમયસર ઓળખવા બહુ જરૂરી થઈ જાય છે. જો આપણે બ્લડ કેન્સર એટલે કે લોહીના કેન્સરની વાત કરીએ તો આ બીમારી શરીરમાં હાજર લોહીના 3 મુખ્ય પ્રકારના કોષોને પ્રભાવિત કરે છે અને તેમના સામાન્ય કામમાં અવરોધ ઊભો કરે છે. આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણો અને પ્લેટલેટ્સ નામના કોષો હાજર હોય છે જે શરીર માટે બહુ જરૂરી હોય છે. આ બધા કોષો શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્લડ કેન્સરની સૌથી વધુ અસર વ્હાઇટ બ્લડ સેલ્સ પર પડે છે અને આ તેમની સામાન્ય કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. આ બીમારીને સમજવા અને ઓળખવા માટે વૈજ્ઞાનિકોએ આને 2 મુખ્ય પ્રકારોમાં વિભાજિત કરી છે અને અલગ અલગ શ્રેણીઓમાં રાખી છે. પહેલો પ્રકાર હોય છે એક્યુટ બ્લડ કેન્સર અને બીજો પ્રકાર હોય છે ક્રોનિક બ્લડ કેન્સર, જે અલગ અલગ ગતિથી વિકસિત થાય છે. એક્યુટ બ્લડ કેન્સરનો અર્થ એ થાય છે કે આ બહુ ઝડપથી શરીરમાં ફેલાય છે અને બહુ જલ્દી પોતાના લક્ષણો દર્શાવવા લાગે છે અને શરીરને પ્રભાવિત કરે છે. જો આનો સમયસર સાચો ઇલાજ ન કરવામાં આવ્યો અને ધ્યાન ન આપવામાં આવ્યું તો આ વ્યક્તિના જીવ માટે બહુ મોટો ખતરો બની શકે છે અને ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે. બીજી તરફ ક્રોનિક બ્લડ કેન્સર ધીમે ધીમે શરીરમાં વધે છે અને તેનો પ્રભાવ ધીમે ધીમે અનુભવાય છે અને સમયસર ઇલાજ મળવા પર આને નિયંત્રિત અને ઠીક કરી શકાય છે. બ્લડ કેન્સરના કેટલાય અલગ અલગ રૂપ અને પ્રકાર પણ હોય છે જે શરીરને અલગ અલગ રીતોથી પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિના શરીરમાં સતત થાક બનેલો રહે છે, શરીર નબળાઈ અનુભવે છે અને લીવરનું કદ સામાન્ય કરતાં વધુ વધી જાય છે તો આ સ્થિતિને લિમ્ફોમા કહેવામાં આવે છે. આ પણ બ્લડ કેન્સરનો એક મહત્વપૂર્ણ પ્રકાર માનવામાં આવે છે. જો આ કેન્સર લોહીના માધ્યમથી શરીરના અલગ અલગ ભાગોમાં ફેલાવા લાગે છે, શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે, વારંવાર ઇન્ફેક્શન થવા લાગે છે, પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જાય છે અને બ્લડ પ્રેશર વારંવાર વધવા લાગે છે તો આ સ્થિતિને લ્યુકેમિયા કહેવામાં આવે છે. આ બ્લડ કેન્સરનું એક ગંભીર રૂપ હોય છે અને આનો સમયસર ઇલાજ બહુ જરૂરી હોય છે. બ્લડ કેન્સરના કોઈ એક નિશ્ચિત અને સ્પષ્ટ લક્ષણ હોતા નથી, પરંતુ સામાન્ય રીતે આમાં લોહીની ઉણપ થવી, લાંબા સમય સુધી તાવ બનેલો રહેવો અને શરીરના અલગ અલગ ભાગોમાંથી વારંવાર લોહી વહેવું જેવા સંકેતો દેખાઈ શકે છે. આ બધા લક્ષણો શરીરમાં ગંભીર સમસ્યા હોવાનો સંકેત હોઈ શકે છે અને આમને નજરઅંદાજ ન કરવા જોઈએ. જો કે માત્ર લોહીની ઉણપ થવાથી સીધી બ્લડ કેન્સરની પુષ્ટિ કરી શકાતી નથી અને આને અંતિમ સંકેત માનવામાં આવતો નથી, પરંતુ જ્યારે એકસાથે કેટલાય લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે ઉપર જણાવેલી સમસ્યાઓ અને શરીરમાં સતત નબળાઈ અનુભવી, તો બ્લડ કેન્સર હોવાની શક્યતા વધી જાય છે અને તપાસ કરાવવી જરૂરી થઈ જાય છે. હવે વાત કરીએ બોન કેન્સર એટલે કે હાડકાના કેન્સર વિશે, જે શરીર માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ કેન્સર કેટલાય વાર શરીરમાં કોઈ સામાન્ય સમસ્યાથી શરૂ થાય છે, પરંતુ ધીમે ધીમે ગંભીર અને ખતરનાક રૂપ લઈ લે છે અને હાડકાને પ્રભાવિત કરવા લાગે છે. સમયની સાથે આની ગંભીરતા વધી જાય છે અને દુખાવો પણ વધવા લાગે છે. બોન કેન્સરનો સૌથી પહેલો અને મુખ્ય સંકેત હોય છે હાડકામાં સતત બનેલો રહેતો દુખાવો, જે સામાન્ય દુખાવાથી અલગ હોય છે. આ દુખાવો કોઈ પણ ઈજા કે બહારના કારણ વગર થાય છે અને ધીમે ધીમે સમયની સાથે વધતો જાય છે અને વધુ પરેશાન કરવા લાગે છે. ખાસ કરીને રાતના સમયે કે ચાલવા ફરવા દરમિયાન આ દુખાવો હજુ વધુ તેજ થઈ જાય છે અને વ્યક્તિને અસહજ અનુભવ થાય છે. જેમ જેમ આ કેન્સર વધે છે અને હાડકાને પ્રભાવિત કરે છે, દુખાવો સતત બનેલો રહે છે અને ક્યારેક ક્યારેક અસહ્ય પણ થઈ જાય છે. જો આ કેન્સર પગના હાડકામાં થઈ જાય તો વ્યક્તિને ચાલવા ફરવામાં પરેશાની થવા લાગે છે
અને તે ધીમે ધીમે લંગડાઈને ચાલવા લાગે છે. થોડા સમય પછી દુખાવાવાળી જગ્યા પર સોજો અને કઠોરતા પણ દેખાવા લાગે છે. ક્યારેક ક્યારેક તે પ્રભાવિત ભાગોમાં એક કઠણ ગાંઠ અનુભવાય છે જે કેન્સરનું ટ્યુમર હોઈ શકે છે અને હાડકાની અંદર વિકસિત થઈ શકે છે. બોન કેન્સર હાડકાને નબળા બનાવી દે છે અને તેમની મજબૂતીને ઓછી કરી દે છે. પરંતુ જરૂરી નથી કે દરેક વાર હાડકામાં ફ્રેક્ચર જ થાય. છતાં પણ આ સ્થિતિ ગંભીર માનવામાં આવે છે અને ધ્યાન આપવું જરૂરી હોય છે. જે લોકો આ બીમારીથી પ્રભાવિત હોય છે તેમને અચાનક શરીરના કોઈ એક ભાગમાં બહુ તેજ દુખાવો અનુભવવા લાગે છે અને આ દુખાવો લાંબા સમય સુધી બનેલો રહે છે. આ દુખાવો કેટલાય મહિનાઓ સુધી સતત બનેલો રહી શકે છે અને ધીમે ધીમે વધી પણ શકે છે, જેનાથી વ્યક્તિની સામાન્ય દિનચર્યા પ્રભાવિત થવા લાગે છે. જો કેન્સર કરોડરજ્જુમાં વિકસિત થઈ જાય તો નસો પર પણ દબાવ બનવા લાગે છે અને નસોની કાર્યપ્રણાલી પ્રભાવિત થવા લાગે છે. તેના કારણે હાથ અને પગ શૂન્ય પડી શકે છે અથવા તેમાં નબળાઈ અને ઝંઝનાટી અનુભવવા લાગે છે અને વ્યક્તિને અસહજતા થાય છે. હવે વાત કરીએ ગળાના કેન્સર વિશે, જે એક ગંભીર અને ખતરનાક બીમારી માનવામાં આવે છે અને ઝડપથી વધી રહી છે. આ કેન્સર મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં વધુ જોવા મળે છે અને પુરુષો માટે વધુ ખતરો બની શકે છે. ખાસ કરીને શહેરોમાં રહેતા લોકોમાં આનો ખતરો ઝડપથી વધી રહ્યો છે અને તેના કેસો વધતા જઈ રહ્યા છે. ગળાનું કેન્સર મુખ્ય રૂપે સિગારેટ અને તમાકુનું સેવન કરનારા લોકોમાં વધુ જોવા મળે છે અને આ તેમના કોષોને નુકસાન પહોંચાડે છે. પરંતુ જે લોકો આનું સેવન નથી કરતા પણ તેના ધુમાડાના સંપર્કમાં રહે છે અને શ્વાસ દ્વારા ધુમાડો અંદર લે છે, એટલે કે પેસિવ સ્મોકર હોય છે, તેમને પણ આનો ખતરો હોઈ શકે છે. ગળાનું કેન્સર 20 થી 25 વર્ષની ઉંમરના યુવાનોમાં પણ જોવામાં આવ્યું છે, પરંતુ આ સૌથી વધુ 40 થી 50 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળે છે અને આ ઉંમરની સાથે વધી શકે છે. એટલા માટે આ ઉંમરના લોકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે અને સમય સમય પર તપાસ કરાવવી જોઈએ. આ બીમારી એટલા માટે જ વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેના શરૂઆતી સંકેતો બહુ સામાન્ય હોય છે અને લોકો તેમને ગંભીરતાથી લેતા નથી. ધીમે ધીમે આ ગળામાં ટ્યુમરનું રૂપ લઈ લે છે અને ત્યાંના કોષોમાં ફેરફાર કરીને ઝડપથી વધવા લાગે છે અને આસપાસના ભાગોને પ્રભાવિત કરે છે. ગળાના કેન્સરના લક્ષણો દરેક વ્યક્તિના અલગ અલગ હોઈ શકે છે અને તેમની ગંભીરતા પણ અલગ હોઈ શકે છે, પરંતુ કેટલાય સામાન્ય સંકેતો એવા હોય છે જેમને નજરઅંદાજ ન કરવા જોઈએ અને સાચા સમયે ઓળખવા જરૂરી હોય છે, જેમ કે ગળામાં સતત બળતરા થવી, શ્વાસ લેવામાં અને છોડવામાં પરેશાની થવી, લાંબા સમય સુધી ઉધરસ બનેલી રહેવી અને વારંવાર ગળું સાફ કરવાની જરૂરિયાત અનુભવવી. આ બધા સંકેતો ગળામાં ગંભીર સમસ્યા હોવાનો સંકેત હોઈ શકે છે અને તપાસ કરાવવી જરૂરી હોય છે. આ સિવાય અવાજમાં ફેરફાર થવો, જેમ કે અવાજ બેસી જવો કે ભારે થઈ જવો, આ પણ ગળાના કેન્સરનો એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે કારણ કે કેન્સર વોઇસ બોક્સ એટલે કે સ્વર યંત્રને પ્રભાવિત કરી શકે છે અને તેની કાર્યપ્રણાલીને નુકસાન પહોંચાડે છે. જો કોઈ વ્યક્તિનો અવાજ લાંબા સમય સુધી સામાન્ય નથી રહેતો અને સતત બદલાયેલો રહે છે તો આ એક ગંભીર ચેતવણીનો સંકેત હોઈ શકે છે અને આને નજરઅંદાજ ન કરવો જોઈએ. એવી સ્થિતિમાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી હોય છે અને તપાસ કરાવવી જોઈએ. ગરદનના ગાંઠ બનવી પણ આ બીમારીનો એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે અને આને ગંભીરતાથી લેવું જોઈએ. જ્યારે કેન્સરના કોષો એક જગ્યાએથી ભેગા થાય છે ત્યારે ત્યાં પેશીઓનો એક ઢગલો બની જાય છે અને ગાંઠનું રૂપ લઈ લે છે. જો કોઈ પણ સંક્રમણ વગર ગરદન કે ગળામાં લાંબા સમય સુધી ગાંઠ બનેલી રહે છે અને ખતમ નથી થતી તો આ ગળાના કેન્સરની શક્યતાનો સંકેત હોઈ શકે છે. એવી સ્થિતિમાં તરત જ તપાસ અને ઇલાજ શરૂ કરવો જરૂરી હોય છે અને મોડું કરવું જોઈએ નહીં. આની સાથે જ કેટલાક લોકોને ગળાના કેન્સરના કારણે કાનમાં પણ દુખાવો અનુભવાઈ શકે છે અને અસહજતા થઈ શકે છે કારણ કે ગળા અને કાનની નસો તથા માંસપેશીઓ આપસમાં જોડાયેલી હોય છે અને એકબીજાને પ્રભાવિત કરે છે. મિત્રો, હંમેશા યાદ રાખો કે સાચા સમયે ઓળખ અને યોગ્ય ઇલાજથી આ ખતરનાક અને જીવલેણ બીમારીને રોકી શકાય છે અને જીવ બચાવી શકાય છે. એટલા માટે પૂરી માહિતીને ધ્યાનથી સમજજો અને કોઈ પણ લક્ષણને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરતા અને સાચા સમયે તપાસ જરૂર કરાવજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો
તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.